કપાસમાં રહેલી તમામ જીવાત, થ્રીપ્સ, કથીરી, ચૂસીઓ, સફેદ માખી, પીળી, કાળી, મોલી હોય, ગુલાબી ઈયળના ઈંડા ફૂદા હોય, એક જ ઝાટકે બધી જ જીવાતનો સફાયો કરી નાખવાની છે આ દવા। નમસ્કાર મિત્રો, હું યાજ્ઞિક અમીપરા, વસુંધરા એગ્રોસીડ્સ કાલાવડ। અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રોના કપાસમાં થ્રીપ્સ, ચૂસીઓ, સફેદ માખી, ગળો તેમજ ગુલાબી ઈયળના ઈંડા ફૂદાનો પ્રકોપ ખૂબ જ વધતો હોય છે। તો આ સમયગાળા દરમિયાન મોટાભાગના ખેડૂત મિત્રો 4 થી 5 દવા ભેગી કરીને સ્પ્રે કરતા હોય છે, જેમનો ખર્ચો 100 થી 150 રૂપિયા પર પંપે પડી જતો હોય છે। અને આ 4-5 દવા ભેગી કરવામાં અમુક દવા કામ પણ ન કરતી હોય, જેથી કરીને એટલો ખર્ચો કરવા છતાં પણ અમુક જીવાત જે છે બચી જતી હોય છે, એનું કોઈ રિઝલ્ટ નથી મળતું। તો આ બધી જ જીવાત મિત્રો એક જ ઝાટકે સફાયો થઈ જાય અને ખર્ચ પણ તમારા બજેટમાં થાય એવી દવાની વાત કરવાની છે। એવી દવા એટલે મિત્રો ફ્લોકેમ કંપનીનું ગરુડાનો ઉપયોગ કરવાનો છે તમારે 250 મિલી પ્રતિ એકર, એટલે કે 25 મિલી પ્રતિ પંપ। કપાસમાં રહેલી જીવાત એટલે કે થ્રીપ્સ, ચૂસીઓ, કથીરી, સફેદ માખી છે, તેમજ પીળો કે કાળો ગળો હોય, આ સિવાય ગુલાબી ઈયળના ઈંડા ફૂદા પણ હોય તો એને પણ સફાયો બોલાવી દેવાનો છે ને એક જ ઝાટકે। અને જે આપણે ગ્રીનહરી માટે, કુણપ માટે જે ખર્ચા કરતા હોય છે, એક પ્રકારની ગ્રીનહરી પણ આ દવાની ઉપયોગ કર્યા બાદ જો આપણા પાકમાં મળતી હોય છે, એટલે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ આપતી દવા એટલે કે ફ્લોકેમનું ગરુડા। તમે ચોક્કસ તમારા કપાસના પાકમાં જો આ પ્રકારની જીવાતનો પ્રકોપ વધી રહ્યો હોય તો ઉપયોગ કરજો અને તમને પણ સારું પરિણામ મળશે। અને જો હેવી એટેક હોય તો 8 થી 10 દિવસના અંતરાલમાં તમે 2 સ્પ્રે કરજો, જેથી કરીને તમને પરિણામ જે છે 100% મળી શકે।